સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી માટે યોજાયેલા મતદાન પ્રમુખ પદે રમેશભાઈ કોરાટ, ઉપપ્રમુખ પદે સંકેતભાઈ દેસાઈ, જનરલ સેક્રેટરી પદે ચૈતન્યભાઈ પરમહંસ, જોઈન્ટ સેક્રેટરી તરીકે હિતેનભાઈ સિંગાડા અને ખજાનચી તરીકે યાહિયા શેખની જીત થવા પામી હતી, જેને કારણે કોર્ટ પરિસરમાં ઢોલ નગારાના ધોબાંગ અવાજો સંભળાઈ રહ્યા હતા. સુરત જિલ્લા વકીલ મંડળની વર્ષ 2022ના પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી તથા ખજાનચી પદ માટે શુક્રવારે 17 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. સુરત જિલ્લા કોર્ટ સંકુલમાં યોજાયેલી ચૂંટણીમાં વકીલોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જેમાં પ્રમુખ પદ તરીકે રમેશ કોરાટ, જ્યારે ઉપપ્રમુખ પદ તરીકે સંકેત દેસાઈ, જનરલ સેક્રેટરી તરીકે ચૈતન્ય પરમહંસ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હિતેન સિંગાડા અને ખજાનચી તરીકે યાહિયા શેખે જીત મેળવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ સુરત કોર્ટની અંદર છે, એટલે કે નવી બિલ્ડિંગ કોર્ટની અંદર. આજે સુરત બાર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની ચૂંટણી હતી, પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતની, તો તેનું પરિણામ આવી ચૂક્યું છે. આવો આપણે મળીએ સેક્રેટરી શ્રી ચૈતન્ય પરમહંસ. જી નમસ્કાર. નમસ્કાર. કેવું લાગી રહ્યું છે? આમ તમારા ચહેરા પર ખૂબ જ ખુશી છે અત્યારે. મને મારા મિત્રોની જે ખુશી છે એ જ મારી ખુશી છે સાહેબ આજે. ને આ હાલમાં જનરલ સેક્રેટરી પદે હું વિજેતા થયો છું. મારા 1436 મત અને મારા હરીફ ઉમેદવારને 1178 એટલે 256 મતથી હું વિજેતા જાહેર થયો છું. તેના માટે સિનિયર વકીલ સાહેબો, જુનિયર વકીલ મિત્રો અને મહિલા વકીલ મિત્રો તેમજ મારા શુભેચ્છક મિત્રોને તમામનો હું આભાર વ્યક્ત કરું છું. ચેતનભાઈ, કઈ કામગીરી બાકી રહેશે અને કઈ રીતે કરવામાં આવશે? કામગીરીમાં તો અત્યારે કોર્ટનું જે સ્થળાંતર કરવાનું છે તે બાબતની અત્યારે જે પ્રશ્ન છે તે છે, પછી પાર્કિંગ બાબતે પ્રશ્ન છે, તેમજ વકીલો માટે જે કંઈ પ્રાથમિક સુવિધા હોય તે તમામ પ્રશ્નોનું નિવારણ લાવવા હું કટિબદ્ધ છું અને એની બાંહેધરી આપું છું. સાહેબ, દર્શક મિત્રો માટે શું કહેવું છે? દર્શક મિત્રો માટે એટલું જ કહેવું છે કે મારા જે શુભેચ્છકો છે, મારા વકીલ મિત્રો છે, તે લોકોનો આ સાથ સહકાર અને હું આ વિજેતા થયો છું. સાહેબ, થેન્ક યુ સર. મોહમ્મદ ઇમરાન મલિક. આશરે કોવિડના 2 વર્ષ પછી આજે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનું ઇલેક્શન યોજવામાં આવેલું હતું. સદર ઇલેક્શન ખૂબ જ લોકશાહી ઢબે અને સારા વાતાવરણની અંદર યોજવામાં આવેલું હતું, જેમાં સુરતના 3500ની આશરે આસપાસ વકીલોએ ભાગ લીધેલો હતો. તેમાં ટોટલ વોટિંગ આજે 2646 થયું. આટલું વધુ વોટિંગ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના ઇતિહાસમાં સૌથી વધુ આજે વોટિંગ હતું. અને આજે જે પણ વકીલો ભાગ લે તે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને જે ઇલેક્શનના રિઝલ્ટમાં પ્રમુખ સેક્રેટરી, ઉપપ્રમુખ, ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરીની આજે નિમણૂક કરવામાં આવેલ હતી. ખાસ કરીને જાણ્યું છે કે મોટું અત્યારે રેલી આકાર સરઘસ પણ કર્યું છે. આજે વકીલોનો 2 વર્ષ પછી કોવિડના વાતાવરણ પછી જે ઉત્સાહ છે તેના કારણે વકીલોએ આજે ખૂબ જ ઉમંગભર્યા પ્રસંગને આજે વધાવી લેવાનું મન બનાવ્યું છે અને વકીલો આજે એની ઉજવણી કરી રહ્યા છે. મિત્રો, મેં આપને પહેલાં જ કહ્યું તેમ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનું આજે ઇલેક્શન હતું, પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી સહિતના, જેને કારણે અત્યારે આપ ઢોલ નગારાના અવાજો સાંભળી રહ્યા છો કોર્ટની અંદર. આમ તો કોર્ટની અંદર પોલીસ લઈને એ જ હોય છે, પરંતુ આજે કોર્ટની અંદર ખુશીનો માહોલ છે. આજે અત્યારે ચૈતન્ય જે ભાઈ છે પરમહંસ, તેમના સમર્થકો છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. શું કહેવા માંગો છો? ખૂબ જ મહેનત અને એનું પરિણામ આજે જોવા મળ્યું છે. ચૈતન્યભાઈને ગયા વખતે બી ઊભા હતા અને એમની જે મહેનત છે અને જે સ્ટુડન્ટ જુનિયર લોકોનો જે સંગઠન છે એની એકતાનો વિજય થયો છે. અને ખૂબ જ પ્રમુખ તરીકે રમેશભાઈ કોરાટ, ઉપપ્રમુખ તરીકે આપણે સંકેતભાઈ દેસાઈ અને સેક્રેટરી પદમાં ચૈતન્યભાઈ પરમહંસ, આ 3 રિઝલ્ટ સામે આવ્યા છે. બાકીના રિઝલ્ટ હાલ પેન્ડિંગ છે. પણ ખૂબ જ આનંદની લાગણી છે. જુનિયર જે દિશામાં હતા એ દિશા સફળતા તરફ જઈ રહી છે, એની અમને ખૂબ જ આનંદ છે. જી, આપનું નામ? મારું નામ શૈલેષ આહિર. હા શૈલેષભાઈ, શું કહેવા માંગો છો? આજે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. હા, આજે ખુશીનો પ્રસંગ છે. અમારા જે માનીતા પ્રેસિડેન્ટમાં કોરાટ સાહેબ આવેલા છે, સેક્રેટરી તરીકે ચૈતન્યભાઈનો વિજય થયેલો છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે સિંગાળા સાહેબનો વિજય થયેલો છે. તમામ વિજય થયેલા. એડવોકેટ અને ઉપપ્રમુખમાં સંકેતભાઈ દેસાઈનો વિજય થયેલો છે. જી, આપનું નામ? બંટી પરમાર. હા, શું કહેવું છે? આજે ચૈતન્યભાઈનું એક જ સૂત્ર, સમય, સંબંધ અને મદદ, જુનિયર લોકોને મદદ કરવા માટે એમણે દાવેદારી કરેલી, પણ આજે વિજેતા મેળવીને ખૂબ જ સારું થયું છે. એનો આનંદ ઉત્સાહ મેળવી રહ્યા છે. મિત્રો, જુનિયર એડવોકેટો પણ અહીંયા ઉપસ્થિત છે, તેમના સમર્થકો, આપણે તેમને મળીએ. આપનું નામ? સ્નેહલ પટેલ. સ્નેહલ, આપના ચહેરા પર ખૂબ જ ખુશી છે. તમારા જે સાહેબ, કેમ કે મારા સિનિયર છે, સિનિયર જીતી ગયા એટલે મને ખુશી તો હોય જ ને સાહેબ. એમની મહેનત હતી એટલે, અને અમારી પણ મહેનત છે સાથે સાથે એમની જોડે એટલે.
મિત્રો આ હતો સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશનનો માહોલ ખાસ કરીને પ્રમુખ તરીકે આરબી કોરાટ, સંકેતભાઈ દેસાઈ ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરી તરીકે જે ચૈતન્ય પરમહંસ આવ્યા છે. આજે ચારો તરફ ખુશી છે, અત્યારે લોકો વિક્ટરી વ્યૂ ઓફ વિક્ટરીનો જે માહોલ દેખાઈ રહ્યા છે. ચેનલ માટે પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત કોણ.